નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત ડભોઈ નગરમાં સાયકલ અને બાઇક રેલી યોજાઈ હતી। ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરથી મળેલા આદેશ અનુસાર 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહ્વાન કરવામાં આવેલું છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલું છે। સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17મી સપ્ટેમ્બર 2024થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા 2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે। જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2024 લોન્ચ કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું। આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે। દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું। એના અંતર્ગત જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું। લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે। જો એ વિષય પણ આપની કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। અમે એને દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું, પરંતુ શહેર સ્વચ્છ અને સુંદર બને જોઈએ તે માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ। આ રેલી કઈથી કઈ નીકળવાની? આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવેલ છે।